પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના બિલ્ડિંગમાં બળજબરીપૂર્વક કબજો કરી તાળા તોડી ઘૂસણખોરી કરવા મામલે ચેમ્બર પ્રમુખે જિલ્લા ભાજપ મહામંત્રી લોહાણા મહાજન પ્રમુખ સહિત 8થી 10 સામે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ અરજી કરી છે, જેના પગલે ચકચાર મચી છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશ કારિયાએ વેપારીઓને સાથે રાખી કમલાબાગ પોલીસ મથકે જઈ ફરિયાદ અરજી કરી જણાવ્યું છે કે મહાશિવરાત્રિના દિવસે બપોરે 3 વાગ્યાની આસપાસ ચેમ્બરની ઓફિસમાં નલિનભાઈ કાનાણી, રાજુભાઈ બુધદેવ, સંજય કારિયા, કપિલ કોટેચા, દિવ્યેશભાઈ ચોલેરા, ભાવિનભાઈ કારિયા તેમજ અન્ય 8થી 10 લોકોએ ઓફિસ બંધ હતી ત્યારે એક સરદારજીને બોલાવી તાળા તોડાવી ઓફિસમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી હતી. આ અંગે તેઓને જાણ થતાં તેઓ અને કારોબારી ટીમ તુરંત દોડી ગઈ હતી. ચેમ્બરના કાગળો તેમજ અન્ય માલસામાન અને કિંમતી વસ્તુઓ જોખમરૂપ થઈ જતી હોવાથી આવા તત્વો ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. કોઈપણ પ્રિમાઇસીસના તાળા તોડી ગેરકાયદે પ્રવેશ કરવો એ કાયદાની વિરુદ્ધનું કાર્ય હોવાથી આ બાબતે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. પોતે ચેમ્બરના ચૂંટાયેલ વ્યક્તિ છે અને સ્થાનિક મદદનીશ ચેરિટી કમિશન કચેરીમાં પીટીઆરની ટેકનિકલ કારણોસર હાલ રાજકોટ ચેરિટી કમિશનરની કોર્ટમાં મેટર ચાલુ છે અને પોતે જ ચેમ્બરની પ્રિમાઇસીસનો કબજો ધરાવે છે, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખી વર્તમાન કારોબારી સભ્યો અને વેપારી આલમને સાથે રાખી આ અરજી કરી છે અને તમામ સામે ગુન્હો દાખલ કરવા રજૂઆતમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદ અરજીમાં નામ છે તેમાં કપિલ કોટેચા જિલ્લા ભાજપ મહામંત્રી તેમજ સંજય કારિયા લોહાણા મહાજન પ્રમુખ છે. ત્યારે વેપારીઓના આંતરિક ગજગ્રાહને લઈને છેલ્લા 3 દિવસથી ચાલી રહેલ વિવાદના કારણે શહેરભરમાં ચકચાર મચી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફના પ્રમુખ તરીકે જણાવું છું કે 2 દિવસ પહેલાં એટલે રવિવારે બપોરે 3 વાગે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની જે ઓફિસ છે એમના તાળા તોડવામાં આવ્યા. આવું મને મારા માણસો દ્વારા જાણ કરવામાં આવી એટલે તાત્કાલિક હું અમારી ટીમ સાથે બિરલા હોલ પહોંચી ગયો. બિરલા હોલે જઈને જોયું તો પૂર્વ પ્રમુખ જે નલિનભાઈ કાનાણી, રાજુભાઈ બુધદેવ અને એની આખી ટીમ, કપિલભાઈ કોટેચા, આવા બધા આખી ટીમ એમની જે હતી જે ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં હારી ગયેલા છે, જે હારી ગયેલા હતા, જે 1થી 10માં પણ ચૂંટાયેલા નથી, બરાબર છે. આવી વ્યક્તિએ તાળા તોડી અને ચેમ્બર ઓફ કોમર્સનો કબજો કરવાનું ધારણ કર્યું હોય ત્યારે અમે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આજે ફરિયાદ કરવા આવ્યા છે કે ભાઈ આ બાબતનું ચેમ્બર ઓફ કોમર્સના તાળા તોડી અને કોઈપણ વ્યક્તિ ઘરી જાય અને ગુંડાગીરી કરે આ ક્યાં સુધી શોભનીય વાત ગણાય. આ બાબતની ચર્ચા અમે ગઈકાલે જે પોરબંદરના જેટલા વેપારીઓ છે આપણા એ બધાની સાથે ચર્ચા કરીને ગઈકાલે સાંજે એક મારા ઘરે મિટિંગ રાખી હતી અને મિટિંગમાં વેપારીએ એવું કીધું કે જિગ્નેશભાઈ તમે ચૂંટાયેલા વ્યક્તિ છે, અમે તમને મતદાન કરીને ચૂંટાયેલા છે, આજે એ લોકોનું કાર્ય પદ્ધતિ અમને નથી ગમતી એટલે અમે એને કોઈ મત ના આપ્યા હોય. એ ચૂંટણીમાં તો હારજીત હોય છે પણ તાળા તોડીને ઘૂસવું આ ક્યાં સુધીની વ્યાજબી વાત છે. જો તમે ખરેખર સાચા હોય તો તમારે પોલીસનો સહારો લેવો જોઈએ, કોર્ટનો ઓર્ડર લઈ આવવો જોઈએ. તમે એવું કહો છે કે પીટીઆરમાં અમારું નામ છે તો 2008માં જ્યારે નોંધણી કરાવી ત્યારે બધા નામ એમનેમ છે, યથાવત છે. બાકીના એમાંના 3 જણા તો એક્સપાયર થઈ ગયા, 5-5, 7-7 વર્ષ થઈ ગયા, તો તમે નામ કેમ બદલાવ્યા નહીં? 2008થી 2010માં તમારી ટર્મ પૂરી થતી હોય 2 વર્ષ પછી તો તમે કેમ બદલાવ્યા નહીં? કયો છે એટલે નત બદલાવ્યા એ ઓકે છે. તમારા પછી 11માં, 12માં, 13માં, 14માં કોઈ ન બદલાવ્યા. 14 પછી હું પ્રમુખ તરીકે આવ્યો તો જે અગાઉની કોઈ કાર્ય પદ્ધતિ કોઈ કરેલી ન હોય તો અમને આ બાબતનું તો જ્ઞાન ન જોઈ, ચોખ્ખી વાત છે. તેમ છતાંય 2022માં અમને જાણમાં આવ્યું કે ભાઈ આ આપણે નામફેર કરાવવા જોઈએ તો અમે નામફેર કરવા માટે ચેરિટી કમિશનમાં કાગળ મૂક્યા તો એવું કીધું કે વચ્ચેનો ગેપ કોણ પૂરો કરે, આ માટે નામ નામંજૂર કરવામાં આવ્યા. એટલે એ નામ નામંજૂર કરવાથી ઉપરની કોર્ટમાં અમે કાર્યવાહી ચાલુ છે, એમને બી ખબર છે. ત્યારબાદ ચૂંટણી થઈ તો ચૂંટણીમાં એ લોકોએ બધાએ ભાગ પણ લીધેલો છે ને ચૂંટણીમાં હારી પણ ગયા છે. અને જ્યારે ભાગ ન લીધો હોય ત્યારે મતદાન કરવા પણ આવ્યા છે. જો ખરેખર અમે ખોટા હોય તો ચૂંટણીમાં એની શું કામ ભાગ લેવો જોઈએ? એક એની મતદાન કરવા શું કામ આવવું જોઈએ? કયો છે આ તો કોઈ પણ રીતે ક્યાંય પહોંચી ન શકતા હોય ને વેપારીના કામ કરવામાં સબળ ન રહ્યા હોય તો પોતાની છાપ ઊંચી કરવા માટે, ચેમ્બર ઓફ કોમર્સની છબી ખરડવા માટે આવું કૃત્ય કર્યું હોય અને કોઈ પણ પ્રિમાઇસીસ હોય એના તાળા તોડવા બહુ મોટો ગુનો હોય છે. એટલે આ બાબતે વેપારીએ કીધું કે આ તો કોઈ પણ હિસાબે સાખી ન લેવાય, આની ફરિયાદ કરો. એટલે આજરોજ તમામ વેપારીઓ અમારી સાથે આવી આજે અમે પોલીસ ફરિયાદ કરી છે. આવતા દિવસોમાં પોલીસ સહકાર આપીને ન્યાય કરશે એવી અમને અપેક્ષા છે. એવું હતું કે અમે પહેલાં આપણા રાજકીય નેતા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, મનસુખભાઈ માંડવિયા સાહેબ અને બાબુભાઈ વોકીરિયા સાહેબ, આ ત્રણેય નેતાને અમે મળ્યા કે સાહેબ આવું વેપારી ઓલામાં થયું છે, આ વસ્તુ બહુ ખરાબ કહેવાય. તો અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબે એવું કીધું કે જિગ્નેશ હું આટલા વર્ષથી જોઉં છું તને કે તારું કાર્ય સારું છે ને દર વર્ષે ઇલેક્શન થાય જ છે
અને તું જીતે છે મતદાન કરીને અને આ લોકો હાર્યા છે એ મને ખ્યાલ છે, બરાબર છે. તેમ છતાંય એ લોકોને બોલાવીને વાત કરું છું. ત્યાં સુધી આપણે વેપારી માણસ હોય તો એકબીજા ભેગા મળીને કામ કરીએ તો સારું કહે. એટલે મેં એ જ કીધું કે સાહેબ અમે એ માટે જ આપની જોડે આવ્યા, નતર આજે ઝઘડો કરતા અમને બી આવડતો, પણ ઝઘડો કરવું અમારું કામ નહીં. એટલે અર્જુનભાઈને અમે વાત કરતા એને કીધું કે તમે મનસુખભાઈને બી વાત કરજો. ત્યારબાદ મેં મનસુખભાઈને બી ટેલિફોનિક વાત કરી તો મનસુખભાઈ એવું જણાવ્યું કે હું અર્જુનભાઈને બાબુભાઈ જોડે બંને જોડે હમણાં ચર્ચા કરી લઉં છું. ત્યારબાદ અમે બાબુભાઈ બોખરિયાના ઘરે 40-50 વેપારીઓ ગયા આદિત્યના, ત્યાં પણ જઈને અમે એને રજૂઆત કરી કે સાહેબ આ પ્રમાણે બનાવ બન્યો હોય. ત્યારે એને કીધું કે હું વાત કરી લઉં છું. ત્યાં અર્જુનભાઈ મોઢવાડી સાહેબનો ફોન આવ્યો કે જીગ્નેશભાઈ એ લોકો એમ કહે કે અમારે કંઈ મચક દેવાની થતી નથી અને જેમ યોગ્ય લાગે એમ કરે, એટલે ભલે ફરિયાદ કરે, આવું એની અર્જુનભાઈના મોઢે જણાવ્યું હોય. ત્યારબાદ અર્જુનભાઈએ કીધું કે તમે ફરિયાદ કરી દો, કારણ કે એ લોકો મને ના પાડે છે. તો વેપારીમાં આવું કોઈ કાર્ય ન બને એ માટે પછી અમે વેપારીમાં ભેગા મળીને મિટિંગ કરી કે ભાઈ આવું અમને ત્રણેય નેતા સાહેબે આવું કીધું છે કે ભાઈ નિયમ પ્રમાણે ફરિયાદ કરી દો, બરાબર છે. તો ત્યારબાદ ગઈકાલે સાંજે વેપારીની બેઠક બોલાવીને વેપારીએ નિર્ણય લીધો કે નહીં આપણે પોલીસ ફરિયાદ કરવી જ જોઈએ. એ માટે આજ ફરિયાદ કરવામાં આવ્યા છીએ. સામાન કાગળની ફરજ પડી કે વ્યક્તિગત તમારા કોઈ પણ કાગળિયા હોય તો એ તો લેવાનો અમારો રાઇટ છે. એટલે નલિનભાઈ કાનાણીએ એવું કીધું કે વ્યક્તિગત કાગળિયા તો લઈ, બાકી ચેમ્બરનો એક પણ અમે કાગળિયું કોઈને દેશું નહીં. એટલે અમે કીધું ભાઈ ચેમ્બરનો તમારો કોઈ રાઇટ જ નથી. પહેલાંનો સ્વાભાવિક છે કે આજે આટલા વર્ષથી કાર્ય કરતા હોય અમે, ત્યારે કોઈ પણ કાગળિયા અમારા પર્સનલ બી પડ્યા હોય ને, કે સ્વાભાવિક છે આજે આપણી ઓફિસ હોય તો આપણે ક્યાં મૂકીને કહે કે ભાઈ આ રાખો તો હું આવું, હમણાં મારા કાગળિયા છે. અચાનક આવું કોઈ હુમલો કરે ને આવું કોઈ દહેશત કરે એવું તો કોઈને સર્પને ખ્યાલ ન હોય. એ માટે અમે અમારા પર્સનલ કાગળિયા હતા એ લીધા ને ચેમ્બરના કોઈ પણ કાગળિયા કોઈને દેવા નહીં એવું એની અમને જાહેર કરી. અમે કોઈને દેશું નહીં અને અમે આમ જ હલાવશું ને. ચાવી એ પોતે લઈ લીધી છે, કારણ કે અમે તાળા તોડ્યા એટલે ચાવી અમારી પાસે જ રહેશે, આવું એને કહીને ચાવી લઈ લીધી છે. અમે એમાં કંઈ બોલ્યા નથી. એટલે આ પ્રમાણે જે કાર્યવાહી થઈ અમે વેપારીને જાણ કરીને વેપારીએ કીધું કે આપણે પોલીસ ફરિયાદ કરવી છે, બાકી પોલીસ જે નક્કી કરે એ અમને માન્ય રહેશે. અમે આજે અરજીના સ્વરૂપે એવું છે, અમારી વાત યોગ્ય લાગશે તો એફઆઈઆર કરશે. અમને એવું પોલીસ ઉપર પૂરો ભરોસો છે, કારણ કે તાલા તૂટ્યા છે હકીકત છે. એ લોકો એવું કીધું કે અમારી પાસે બીજી ચાવી હતી, તો એ વાત ખોટી છે. સરદારજી તાલા તોડાવ્યા હતા, સરદારજીને સ્કૂટરમાં મૂકવા ગયા હતા ને સરદારજીએ તાલા તોડ્યા. આ બધાને અમારી પાસે શૂટિંગ અને ફોટા હતા, જે અમે પ્રેસ મીડિયાને અને પોલીસને પણ આપેલા છે. આગળ જો ફરિયાદ નહીં સ્વીકારતો વળી પાછી વેપારીઓને ચર્ચા કરીને જે વેપારી નિર્ણય લેશે અમે પ્રાણ કરશું. અત્યારે કબજામાં એ લોકોએ તાળા તોડ્યા તો સ્વાભાવિક છે કે એની પાસે ચાવી હોય ને, કારણ કે અમે તો ચાવી કેવી માટે ન લઈ શકીએ કે એની તાળા તોડ્યા. તમારે વેપારીને ફરિયાદ કરવાની થતી હોય તો ફરિયાદ કરી છે, બાકી એ લોકો ચાવી દેવા માટે અમને કોઈ તૈયાર નહોતા ને તાળા તોડ્યા છે એની કબૂલે કર્યું છે. પછી અમારે તો બીજું શું બોલવાનું, વેપારી માટે ઝઘડા કરવું અમારું કામ નથી.